તો ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રવાલિયા ગામે જમીન વિવાદ મુદ્દે જૂથ અથડામણ થતાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ છે। ત્યારે નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી થયા બાદ બે જૂથો સામસામે આવી ગયા હતા। ત્યારે જૂની દુશ્મનાવટને ધ્યાનમાં લઈને તલવાર, ધારિયા તેમજ લાકડીની સાથે તોફાની ટોળાઓએ હુમલો કર્યો હતો। ત્યારે હુમલામાં સામેલ રહેલા લોકો રવાલિયાની પાસે આવેલા નિઝામપુરાના છે। ત્યારે નિઝામપુરાના વિધર્મીઓ હોય તેવી વિગતો મળી રહી છે। ત્યારે જૂની અદાવતમાં આ હુમલો કરાયો હોવાની જાણકારી મળી છે। ત્યારે હિન્દુ છોકરી પર થોડા દિવસો પહેલા એક વિધર્મીએ નરાધમે કૃત્ય કરવાનો હિચકારો પ્રયાસ કર્યો હતો। ત્યારે બનાવ બાદ ખેડા જિલ્લા પોલીસ વડા તેમજ કપડવંજ ડીવાયએસપી કાફલા સાથે પહોંચી જતા સ્થિતિ કાબૂમાં આવી હતી। ત્યારે સમગ્ર મામલે ઊંડી તપાસ હાથ ધરાઈ છે। ત્યારે આ બનાવને પગલે ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય તેમજ હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્યારે હિંસાની ઘટનામાં 3 લોકોને ગંભીર રીતે ઈજાઓ થઈ હતી।